હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ. તમારું સ્વાગત છે મારી પરીસ કિચન યુટ્યુબ ચેનલમાં. તો મિત્રો, આજે આપણે બનાવવાની છે ચીલી ફ્લેક્સવાળી અને મટકા મેગી. ખૂબ સારું ચીઝ નાખી અને આપણે મેગી બનાવવાની છે. બહુ ટેસ્ટી એવી આ મેગી બનીને તૈયાર થાય છે. પહેલાં આપણે સિમ્પલ રીતે મેગી બનાવવાની છે, પછી આપણે મટકામાં નાખી અને મેગીને બનાવવાની છે. તો મારો વિડીયો આખો જોશો તો તમને ખબર પડશે મિત્રો. અને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા. મારી એકદમ સિમ્પલ રીત હોય છે. તો મેં એક મેગીનું પેકેટ લઈ લીધું છે. તેમાં હું 3 થી 4 પીસ નાખી અને મેગીને હું બનાવવાના છીએ આપણે. તો મેં 1.5 થી 2 ચમચી જેટલું તેલ મૂકી દીધું છે. તેમાં આપણે ચીલી ફ્લેક્સ નાખવાનું છે. ખાલી આપણે ચીલી ફ્લેક્સ નાખીશું 2 ચમચી જેટલું, અને હું તેમાં પાણી નાખી દઈશ. એકદમ આખું બાઉલ ભરી અને આપણે પાણી નાખી દેવાનું છે. તમારે જેટલી મેગીની ક્વોન્ટિટી હોય એ પ્રમાણે તમારે પાણીને એડ કરવાનું છે. હવે આ પાણી સરસ રીતે ઉકળે પછી આપણે પહેલાં એમાં આપણે મેગી મસાલો જે અંદર આવે છે તે નાખી દઈશું. પછી આપણે સરસ એવું પાણીને ગરમ થાય પછી આપણે મેગી નાખવાની છે તેમાં. તો મેં આજે મેગી સાથે જે પેકેટ આવે છે મેગી મસાલાના તે જ એડ કરી દીધા છે. ચીલી ફ્લેક્સનો ટેસ્ટ આમાં ખૂબ જ સરસ આવે છે. તમે એક વખત જરૂરથી ટ્રાય કરજો આવી રીતે મેગી. તમને મેગી ખાઈને સિમ્પલ રીતે તમને મેગી હવે ન ખાવી હોય તો આવી રીતે તમે બનાવીને પણ ખાઈ શકો છો. તો મેં પહેલાં ચીલી ફ્લેક્સ વઘારેલું છે તેલમાં, અને પછી મેગી મસાલો નાખી દીધો છે. અને સરસ એવું મિત્રો આપણે મિક્સ કરી દેવાનું છે ચીલી ફ્લેક્સ અને મેગીનો મસાલો. હવે આપણે સરસ એવું આને ગરમ થવા દઈશું. પછી આપણે આ મેગીના પીસ છે તે આમાં નાખી દેવાના છે. એકદમ સરસ રીતે આ મેગી બહુ ટેસ્ટી એવી લાગે છે. તમે એક વખત જરૂરથી ટ્રાય કરજો. થોડું ગરમ થાય પછી આપણે આ મેગીના પીસ અંદર નાખી દઈશું અને પછી સારી રીતે ઉકળવા દઈ અને આ મેગીને ચડવા દેવાની છે. મેગી સરસ એવી ઉકળી જાય અને બની જાય એટલે સરસ એવી આપણે કાઢી અને મટકામાં બનાવવાની છે. જો મિત્રો, આપણી મેગી સરસ એવી બફાઈ ગઈ છે અને પાણીનો રસો પણ નથી રહ્યો. હવે આપણે આ મેગીને મટકામાં નાખી અને સરસ એવી ચીઝી બનાવવાની છે ચીઝ નાખીને. તો સૌપ્રથમ આપણે આ મટકું ગરમ કરવા મૂકી દીધું છે. ગરમ થઈ જાય પછી આપણે આમાં મેગી નાખીશું પહેલાં, અને પછી આપણે ઘરે જ બનાવેલું ચીઝ નાખવાનું છે. મેં આ આગળ વિડીયો આપેલો છે ચીઝનો પણ. તો મિત્રો, બહુ ટેસ્ટી એવી આ મટકામાં મેગી જાય પછી તેનો ટેસ્ટ આખો ચેન્જ જ થઈ જાય છે. તમે એક વખત જરૂરથી ટ્રાય કરજો. જો હવે મટકું સરસ એવું ગરમ થઈ ગયું છે. હવે હું આ મેગીને અંદર નાખી દઈશ થોડી થોડી કરીને. તો આપણે સરસ એવું એક લેયર બની જાય મેગીનું પછી જ આપણે આમાં ચીઝ નાખવાનું છે ખમણીને. આ ચીઝ છે તે મેં ઘરે જ બનાવેલું છે. જો એકદમ સરસ અને ટેસ્ટી એવું ચીઝ ઘરે બનીને તૈયાર થયેલું છે. તમે એક વખત આ ચીઝ પણ ટ્રાય કરજો. બહુ સરસ એવું લાગે છે. ક્વોન્ટિટી પણ વધારે બને છે ચીઝની અને સસ્તું પણ પડે છે આપણને. તો મેં આ બધું ચીઝ સરસ એવું ખમણી લીધું છે. જો મારું ચીઝ છે એકદમ સરસ એવું મેલ્ટ પણ થવા લાગ્યું છે એટલે એકદમ સરસ ધુમાડા નીકળે છે અને ધુમાડાની સ્મેલ આ મેગીમાં બેસે છે તો બહુ ટેસ્ટી એવી મેગી લાગે છે અને આખો ટેસ્ટ મેગીનો બદલાઈ જાય છે આ મટકામાં મેગી જાય પછી. જો કેટલું સરસ લચ્છા પડે છે આ ચીઝના. મેં ઘરે જ બનાવેલું છે આ ચીઝ. હવે હું આ બધું ચીઝ અંદર નાખી દઈશ. પછી પાછી તેની ઉપર હું મેગીનું એક લેયર બનાવીશ. એવી રીતે 1-2 લેયર બનાવી અને 2 લેયર આપણે ચીઝના બનાવીશું. અને મેગીને સરસ એવી આ મટકામાં થોડી વાર માટે આપણે બાફવા દેવાની છે એટલે તેનો ટેસ્ટ અંદર બેસી જાય ત્યાં સુધી. આમ તો આપણી મેગી બફાઈ જ ગઈ છે, પણ મટકામાં ટેસ્ટ બેસે ત્યાં સુધી આપણે ઢાંકણ બંધ કરીને રહેવા દેવાની છે. જો આપણી ચીઝ ઉપર પાછું બીજું લેયર આપણે આ મેગીનું કરવાનું છે. સરસ એવી મેગીનું અંદર ટેસ્ટ બેસી જાય ત્યાં સુધી આપણે આમાં રાખીશું. બીજું લેયર થઈ જાય પછી આપણે તેની ઉપર પાછું એક વખત ચીઝને ખમણી લેશું. આ ચીઝનો વિડીયો મેં આગળના વિડીયામાં આપેલો છે, તો તમારે જોવો હોય તો મેં આ મારી ચેનલમાં આ વિડીયો મેં એડ કરેલો છે. ઘરે બનાવેલું છે ચીઝ એનો. જો હવે સરસ એવું ચીઝ ઉપરથી ખમણાઈ જાય પછી આપણે સરસ એવી અંદર બફાવા દેવાની છે મેગી.
જો મિત્રો મેગી સરસ એવી ખમણાઈ ગઈ છે, ચીઝ સરસ એવું ખમણાઈ ગયું છે અને આપણે એનું ઢાંકણ બંધ કરી દઈશું. મિત્રો કાંઈ બોલવામાં ભૂલ થાય તો મને માફ કરી દેજો. હવે થોડી વાર માટે ગેસ મેં બંધ કરેલો હતો. હવે હું ગેસ ચાલુ કરી દઈશ અને મેગી સરસ એવી અંદર જો કેવા સરસ બુલબુલા પણ થાય છે આજુબાજુમાં અને ચીઝ પણ એકદમ સરસ મેલ્ટ થઈ ગયું છે. જો એકદમ ચીઝી મેગી બનીને રેડી થઈ ગઈ છે. મિત્રો આ મેગી ખાવાની ખૂબ મજા આવે છે. આપણી મટકા મેગી તૈયાર થઈ ગઈ છે. જોઈને જ મોઢામાં પાણી આવી ગયું છે. મિત્રો તમને મારો વિડીયો કેવો લાગ્યો તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી એક વખત સારી એવી પ્યારી કોમેન્ટ કરી દેજો. આપણી મટકા મેગી તૈયાર થઈ ગઈ છે. તો મારો વિડીયો લાઈક કરો, તમારા મિત્રો તમારા પરિવાર સાથે શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું તમે નહીં ભૂલતા. મિત્રો આપણી મટકા મેગી રેડી છે.